ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના છે। ઘટના એવી છે કે છેલ્લા 48 કલાકની અંદર ગુજરાત પોલીસના 3 પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી પોતાનો જીવનનો અંત આણ્યો છે। આ પોલીસ કર્મચારીઓ માનસિક દબાણ હેઠળ જીવતા હતા, પણ તેની દરકાર કરવાની કોઈએ પરવા ન કરી અને 3 પોલીસ જવાનોએ જીવનનો અંત આણ્યો। ભાવનગરમાં ઝેરી દવા પી પોતાના જીવનનો અંત આણનાર પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના પરિવારે હવે એક સબ ઇન્સ્પેક્ટર ઉપર આરોપ મૂક્યો છે કે દિગ્વિજયસિંહ ઉપર કામનું ભારણ એટલું વધારી દીધું હતું કે આખરે તેને પોતાના જીવનનો અંત આણવો પડ્યો। શું છે ઘટના અને કઈ સ્થિતિમાં જીવે છે ગુજરાત પોલીસ, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તમને એવું લાગતું હશે કે ખાખીમાં જીવતો પેલો પોલીસવાળો દમદાર છે, ખાખીમાં જીવતા પેલા પોલીસવાળા પાસે કોઈ સમસ્યા નથી, ખાખીમાં જીવતા પોલીસને કોઈ તકલીફ નથી, પણ વાસ્તવમાં તેવી સ્થિતિ નથી। આપણી ગુજરાત પોલીસ સતત માનસિક દબાણ હેઠળ જીવી રહી છે। એક તરફ તેમને વીઆઈપીને બંદોબસ્ત આપવાનો છે, બીજી તરફ વીઆઈપીની સુરક્ષાની ચિંતા કરવાની છે, બીજી તરફ ગુનેગારોને પકડવાના છે। આ બધાની વચ્ચે તેની ઉપર જે પ્રકારનું ભારણ વધે છે, જેના કારણે તે હવે જીવનનો અંત આણતો થયો છે। પોલીસ કર્મચારી જીવનનો અંત આણે આ કંઈ પહેલી ઘટના નથી। અમે વારંવાર આ ઘટનાઓ ઉજાગર કરતા રહીએ છીએ, પરંતુ અમને એવું લાગે છે કે સરકાર અને પોલીસના વડાના બહેરા કાન ઉપર આ ઘટનાઓ અથડાઈને પાછી ફરી રહી છે। છેલ્લા 48 કલાકની અંદર ગુજરાતમાં 3 પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી, જેમાં એક આત્મહત્યા ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલે કરી, બીજી આત્મહત્યા ભરૂચની મહિલા પોલીસે કરી અને ત્રીજી આત્મહત્યા ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેરી દવા પીને કરી। આ દિગ્વિજયસિંહને પોતાનો પરિવાર હતો, પત્ની હતી, બાળકો હતા અને આંખોમાં એક સ્વપ્ન હતું, પણ દિગ્વિજયસિંહને લાગ્યું મારું સ્વપ્ન હવે ધ્વસ્ત થઈ રહ્યું છે, કારણ કે હું હવે મારી જાતને સંભાળી શકું તેવી સ્થિતિ નથી। અને દિગ્વિજયસિંહ જીવનનો અંત આણતા પહેલાં પોતાની બહેનને ફોન કરે છે અને કહે છે, હું જઈ રહ્યો છું, મારો ફોન, મારા કાગળ, મારી ચિઠ્ઠી બધું જ મારી કારમાં છે। અને પછી તે ઝેરી દવા ગટગટાવે છે। પરિવાર તેને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ દિગ્વિજયસિંહનો શ્વાસ તૂટી રહ્યો હતો અને આખરે શ્વાસ તૂટી જાય છે। ભાવનગરના પોલીસ અધિકારીઓ એવું કહે છે કે દિગ્વિજયસિંહ માનસિક બીમાર હતો। આ વાત પોલીસ માટે, ભાવનગર પોલીસ માટે શરમજનક છે, કારણ કે તમારો એક પોલીસ કર્મચારી માનસિક બીમાર થઈ જાય ત્યાં સુધી તમે તેને કામના ભારણમાં દબાવતા જાઓ અને આખરે તે માર્યો જાય ત્યારે તમે તમારી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખો, તે વ્યાજબી નથી। દિગ્વિજયસિંહનો પરિવાર હવે આ મામલે લડી લેવાના મૂડમાં છે। દિગ્વિજયસિંહની પત્નીએ શું કહ્યું, પહેલા એ સાંભળી લો। મારું નામ રીનાબા ગોહિલ છે। મારા હસબન્ડ રોજ રાતે આવીને મને સાહેબની ફરિયાદ કરતા હતા કે મને સાહેબ માનસિક ટોર્ચર બહુ કરે છે। અને જ્યાં અમે મારી બેબીને એડમિટ કરી હતી ત્યાં એ લોકો, અને જ્યાં નીચે આવીને ફોન કરે કે તમે ક્યાં છો, ત્યાં ચેક કરવા આવતા હતા અને એમનું લોકેશન માંગે। એ જ્યાં બારે જાય તો એનું લોકેશન માંગે, અમે ફરવા ગયા હતા તો એનું લોકેશન માંગતા હતા, એ વાણંદને ત્યાં દાઢી કરાવવા ગયા હતા છતાં ત્યાં એને લોકેશન લેવામાં આવ્યું હતું। અને રોજ એક જ ફરિયાદ મારા હસબન્ડની હતી કે સાહેબ મને બહુ પ્રેશર કરે છે, કાગળ માટે મને બહુ પ્રેશર કરે છે। અને મારા હસબન્ડ એવા નહોતા કે સુસાઇડ કરે, મને વિશ્વાસ છે ગળા સુધી કે કોઈ દી આવું ન કરે, પણ ગોરસ્વામી સાહેબે એને બહુ પ્રેશર કરી અને આવું કરાવ્યું છે। મર્ડર આપણા કેટલા દરબારોને સાહેબે બદલી કરી નાખી છે તાત્કાલિક 24 કલાકમાં। અચ્છા બેન,
બેનબા આપનો ફૂલ જેવો માળો છે તે વિખાઈ ગયો છે, શું આનો જવાબદાર પીએસઆઈ જ છે? ગોસ્વામી સાહેબ જ છે મારો માળો વિકનાર. નોકરી પર નતો જાતો, ઘરે આવીને લઈ ઘરે ગયા આયા હતા દીકરાને. તો નોટિસ લઈને સાહેબ આવ્યા છોડી હતા. દેવી છે, એટલી હદે ત્રાસ. બેન કયા પ્રકારની ન્યાયની બેનબા આશા રાખો છો? બસ મારા ધણીને ન્યાય જો. મારા છોકરા રેખડા છે, બીજા કોઈના નો રખડવા જોઈએ. હવે તમે સાંભળ્યું, દિગ્વિજયસિંહની પત્નીની આંખમાં આંસુ છે. તે પોતાના પતિ માટે ન્યાય ઝંખી રહી છે. માત્ર પત્ની જ નહીં પણ મા પણ ન્યાય ઝંખે છે. આ બહુ ખરાબ અને કરુણ સમય હોય છે કે જ્યારે કોઈ માતા પિતાને પોતાના સંતાનને કાંધ આપવી પડે. આના કરતાં પીડાદાયક કોઈ ઘટના ન હોઈ શકે. દિગ્વિજયસિંહની માતાએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. બા, આપના દીકરા દિગ્વિજયસિંહે આપઘાત મોરી લીધું છે. કામનું ભારણ ખૂબ હતું. હા, કેવું કહેવામાં કામના ભારણ હિસાબે કેટલા કાગળિયા કે મારી ઉપર જીકે છે. સાહેબ મને બારે નોકરી આપે છે, મને ઓફિસની નોકરી આપે છે, મને એક જગ્યાએ ક્યાંય ઠાર રાખતા નથી. મમ્મી મને માનસિક ત્રાસ છે, મારે નોકરી છોડી દેવી છે. મેં મારા દીકરાને 1.5 મહિનો નોકરી પર ન જવા દીધો અને સાહેબ કહે છે કે માનસિક મારો દીકરો નતો, એને મેડલ અમતું ન મળ્યું હોય. મારા દીકરાને એનું બૈરું નાનું બાળ છે, એના છોકરા નાના નાના છે. મારા દીકરાને ન્યાય આપો. માનસિક નતો, મારા દીકરાને કાગળિયા દવા નહીં પડ્યા છે મારી આગળ. એ માનસિક નતો, એને આ તકલીફના હિસાબે અમારે દવા ચાલુ કરવી પડી. બધું મારી આગળ છે સાબિતી, હું આપીશ. મારા દીકરાની ફાઇલ, ડોક્ટરની ફાઇલ છે મારી આગળ. આ સાહેબ ખોટા છે. ઘરે આવીને મારા દીકરાને લઈ ગયા છે સાઇન કરીને, અને એમ કીધું છે કે તમને તમારી રીતે નોકરી આપીશ. એમ કઈ લઈ ગયા ને મારા દીકરાને આ અઠવાડિયાની અંદર મારા દીકરાએ આત્મહત્યા કરી છે. અરે આ માનસિક ત્રાસ દઈને એને આત્મહત્યા કરાવી છે. મારા દીકરાનો જીવ લીધો છે. કોઈ બેન દીકરી કે કોઈ ઘરવાળી, કોઈ મા બાપ નો રોવે, બીજા દીકરા ઉપર આવો અન્યાય ન થાય. બસ સરકારી અને આપણા સમાજના બધાને હાથ જોડીને કહું છું, મેં મારો દીકરો ખોયો છે, ન્યાય આપો. સિટી ડીવાયએસપી છે આરઆર સિંગલ, તેઓ કહે છે કે માનસિક દવા ચાલતી હતી, તો શું પોલીસને બચાવવા માંગે છે સિટી ડીવાયએસપી, ભાવનગરના એસપી, તમામ લોકો? માનસિક દવા 5 વર્ષથી એટલે માનસિક દવાનું કારણ આપીને પોલીસ પીએસઆઈ ને બચાવવા માંગે છે. હા, એવું મને લાગે છે, અને છે જ 110% છે. હું સાહેબ ઘરે આવ્યા તો મેં એની વાત કરી, સાહેબ માનસિક તમે ટોર્ચર ને હિસાબે મારા દીકરાને આ તકલીફ થઈ છે. મેં એને મોઢે કીધું, સાહેબ મારા દીકરાને નોકરી નથી કરી એમ કે છે. તો એ ક્યારે કહેતો હશે? એને નોકરીને 2 વર્ષ નતા થયા. મારા દીકરાને નોકરીના 12 થી 13મું વર્ષ બેઠું હશે. આટલી હદે કરી નાખે. જ્યારે માણસ જીવ ક્યારે ખોવે કે બધી બાજુથી એને એના બૈરા છોકરાને છોડવા નહોતા, એના મા બાપને મને બદલી થઈ તો મને હારે લીધા વગર કે હું ન જાઉં. હું એટલા ઓપરેશન વાળી, ડાયાબિટીસ વાળી, હું એટલી તકલીફ વાળી છું કે જયનગુ પોતે અપડાઉન કરતો હતો. મારા હાટું થઈને, મા બાપ હાટું થઈને ઘરે રહેતો હતો. મને એમ કહેતો હતો કે મમ્મી પપ્પાને હું ક્યારેય નહીં છોડું. તો અત્યારે એને આ છોડ્યા એનું તમે સમજી લો બધા કે એને કેટલી હદે થઈ ગયું હશે. એને નોકરી છોડવી હતી મારા દીકરા. દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ પણ એના કામનું ભારણ એટલું હતું એટલે મદદ હારે કરવા જતા. માટે એના પપ્પાએ રેડવાનું મૂક્યો, એ કાંઈક કરશે, એને બીક હતી, અમને બધાને બીક હતી. કહેતો હતો કે આટલું બધું મને ટોર્ચર છે કે હું દવા પીને મરી જાઉં. એટલી હદે મારા દીકરાએ મારે મોઢે મને કીધું છે. એટલે એના પપ્પા હારે જતા, બધી ફાઇલ પોતે નોકરીમાં હતા, બધી એને ખબર પડી. ઓફિસમાં બેહીને એના પપ્પાએ આખી સર્વિસ પૂરી કરી છે. બા, ઘરે કેટલી વાર પોલીસ આવી હતી નોટિસ દેવા માટે? નોટિસ દેવા માટે તો સાહેબ કહેવા માટે એકવાર આવ્યા, હાજર કરવા માટે સહી લેવા આવ્યા હતા. એમ કેમ સહી લેવા આવી અને તમે હાજર થાવ. લઈ ગયા પહોલાઈને, બીજે દિવસે આવો. મમ્મી ન જવા દીધો. 3જે દિવસે એને પપ્પા કે હાલ હું હારે આવું. અને કાગળિયા કેટલા એને પપ્પાએ એને પાર પાડ્યું, બધું લખીને બધું કેટલા કેસ એની હારે નાખી જ દીધા હતા એના પર. બીજા નાખતા હતા. મોબાઈલમાં મને બતાવ્યું કે મમ્મી જો આ મારું કામ નથી, મારા મોબાઈલમાં આવ્યું છે. એટલી હદે ટોર્ચર હતું મારા દીકરા ઉપર. મારો દીકરો જીવ કાઢે એવો નહોતો. મારો દીકરો હોશિયાર હતો. આ મેડલ અમથું નહીં મળ્યું હોય. મારા દીકરાને આટલા વર્ષની સર્વિસ, મારા નાના છોકરા રખડાવ્યા. અમે ગઈઢા મા બાપ છીએ એના. હવે તમે વિચારો અમારી શું હાલત એને કરી છે. અને એ રેન્ટમાં લખે છે કે માનસિક હતા. માનસિક નહોતો મારો દીકરો. હું તમને બતાવીશ એની ફાઇલો ડોક્ટરી, તમ તાર માગશો તો. મારા દીકરા ઉપર બહુ ટોર્ચર કરીને મારા દીકરાનો જીવ લીધો. પછી તમે આમ કરો છો ને તેમ કરો છો ને ખોટો ત્રાસ દેતો હતો. હવે એડમાં આપે છે કે એ માનસિક હતો. માનસિક તમે કર્યો સાહેબ, મારો દીકરો હતો નહીં.
આટલા વર્ષની સર્વિસ આ મેડલ જુઓ તમે મારા દીકરાનું અને હરેક જગ્યાએ જઈને તાલુકામાં બધાય પૂછો કે મારા દીકરાએ કામ શું કર્યું છે. તમે સાંભળી આ ઘટના. આ સ્થિતિ છે આપણા રાજ્યની, આ સ્થિતિ છે આપણી પોલીસની, જેને રજા નથી મળતી. સરકાર કહે છે અમે રજા પગાર આપીએ છીએ, અમારા કર્મચારીઓને સાચવીએ છીએ, પણ કર્મચારીને માત્ર પગાર આપી જવાબદારીમાંથી છટકી શકાય નહીં. તેની સાથે સહાનુભૂતિ દાખવવી પડે, કારણ કે તમારો છે. આ ઘટનાથી દિગ્વિજયસિંહની બહેન પણ ત્રસ્ત છે. તેના આંખમાં આંસુ છે. બેન શું કહે છે એ પણ સાંભળો. મારું નામ સોનલબા છે અને મારા ભાઈનું નામ ગોહિલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ છે. એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો અને પીએસઆઈ ગોસ્વામી સાહેબના કારણે મારા ભાઈને એટલો માનસિક ત્રાસ સાહેબ આપતા હતા કે જેના કારણે તારીખ 22/1ના કારણે મારા ભાઈએ અવળું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. હવે હું મારા ભાઈને ન્યાય અપાવો એવી આશા રાખું છું, કેમ કે જે કાયદામાં રહી અને બીજા માટે કાનૂની કાર્યવાહી કરીને કામ કરતો હતો, જો એને ન્યાય ન મળે ત્યાં ન્યાયતંત્ર હાવ ખોટું છે. મારો ભાઈ કોઈ દિવસ માનસિક આવી રીતે પગલું ભરે જ નહીં, એને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં. સાહેબના કારણે, એના પ્રેશરના કારણે મને ફોન કરીને કહેતો હતો અને છેલ્લે એને આવું પગલું ભર્યું ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી હું આ જાઉં છું, મારી બધી વિગત મારા ગાડીમાં હશે. મારા ભાઈની ગાડી, મારા ભાઈનો મોબાઈલ અને મારા ભાઈના બધા ડોક્યુમેન્ટ્સ એના સાહેબ પાસે છે. એને 3 દિવસથી એની કોઈ પણ વસ્તુ અમને આપી નથી, 1000 વાર ફોન કરવા છતાંય તે. અને એવી કામગીરી મારા ભાઈને આપતો હતો કે મારા પપ્પા રિટાયર્ડ પોલીસ છેમાં હતા, એ છતાંય મારા પપ્પાએ એને બધા કાગળિયામાં કામમાં બધામાં સપોર્ટ કરી અને એના ભેગું નોકરીમાં જવું પડતું હતું. આ મારો ભાઈ નોકરીમાં હાજર થવા જ મંજૂર જવા જ રાજી નહોતો, પણ એને ઘરે આવી અને માનસિક રીતે મારા મમ્મી અને મારા ભાભીના સમક્ષ એને એવી ધમકી દઈને ગયો હતો સાહેબ કે જો તમે હાજર નહીં થાવ પોલીસ સ્ટેશનમાં તો હું તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાવી અને તમને સસ્પેન્ડ કરાવીશ. મારા ભાઈને એટલો માનસિક ત્રાસ હતો કે એનું જીવન ટૂંકાવ્યું. મારા ગોરડા મા બાપના હાથ પગ ભાંગી નાખ્યા, એના બાળકોને પત્નીનું જીવન બગાડી નાખ્યું. હવે હું બસ બધા પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ન્યાય અપાવો અને મારી ભાભી અને મારા બાળકોનું જીવન તો હવે કંઈ છે નહીં, પણ જેમ મારા ભાઈને માનસિક ત્રાસ આપ્યો છે એના 1000 ગણો ત્રાસ એના સાહેબને મળવો જોઈએ. બસ એટલું જ માંગુ છું. સાહેબ છે પીએસઆઈ ગોસ્વામી. કેવા પ્રકારનો ત્રાસ આપતો હતો? તમારી પાસે શું સબૂત છે એમાં? મને ફોન કરીને કહેતો હતો, મારા હસબન્ડને ફોન કરીને કહેતો હતો કે દીદી મને એટલો માનસિક ત્રાસ આપે ને મને નોકરી છોડી દેવી છે. અને એને નોકરી છોડીએ દીધી હતી 1.5 મહિનાથી, તો એ જાતોય નહોતો ઓફિસે. એને પરાણે ઘરે આવીને લઈ જવામાં આવ્યો છે. અને મારા ભાઈને એટલી બધી માનસિક ઓલી આપી હતી કે મારા પાસે કાગળિયા છે. અને મારો ભાઈ માનસિક હતો, મારો ભાઈ માનસિક હતો તો મારા ભાઈને આખા ઘોઘા તાલુકામાં કોઈને બેસ્ટ કામગીરી માટે સર્ટિફિકેટ નથી મળ્યું, તો મારા ભાઈને કેમ મળે આ સર્ટિફિકેટ ને મેડલ? એમને સુસાઇડ નોટ પણ બધું એની ગાડીમાં છે અને ગાડી અમને દેતા નથી. એ શું કરે? કાંઈ પણ વસ્તુ મારા ભાઈની ખોવાણીને એનો જવાબદાર બધો એનો સાહેબ પીએસઆઈ ગોસ્વામી છે. અને જો એને મારા ભાઈને ન્યાય નહીં મળે ને તો હું અને મારા ભાભી ને મારા ભાઈના બાળકો કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસશું. મારા ભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. બેન, નોટિસો આપીને હાજર થવા માટેનો પણ વારંવાર કહેવામાં આવતું હતું. કોણ આવતું હતું નોટિસ આપવા માટે અને કેવા પ્રકારની નોટિસ આપતી? નોટિસનો મારા પાસે પ્રૂફ છે. નોટિસ આપવામાં આવતી હતી અને સતત એને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતો હતો. મારો ભાઈ એટલો ત્રાસી ગયો હતો ને કે એ નોકરીએ ઓફિસે પણ જવા રાજી નહોતો. એને નોકરી છોડી દેવી હતી ત્યાં સુધી. આ મારા પાસે પ્રૂફ છે એનું કે આ મારા ભાઈને છે ને વારે અને 2 વખત ઘરે, મારા ભાઈ 3 વખત ડીએસપી ઓફિસે જઈને રજૂઆત કરી કે સાહેબ મને મારી બદલી કરી દો, પણ મારા ભાઈની કોઈ સાંભળ્યું નહીં. મારા ભાઈની કોઈ બદલી કરી નહીં. અને મારા પપ્પા પાસે જે નિવેદન લેવામાં આવ્યું છે ને એ હવે તમે એટલો વિચાર કરો કે જેને કાંધો આપે એવો દીકરો વયો ગયો હોય એ બાપ શું બોલવાનો હોય. અને એના આધારે ન્યૂઝપેપરમાં અને મીડિયામાં એમ ફેલાવે છે કે મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ. મારા ભાઈને કોઈ માનસિક પ્રોબ્લેમ નહોતી. મારો ભાઈ છેલ્લા 2 મહિનાથી જ માનસિક દવા લેતો હતો અને અહીંયા સાહેબના કારણે. અને જો એ સાહેબને કોઈ એક્શન ન લીધું તો પછી હું મારા સમાજને હાથ જોડીને કહીશ કે તો અમે એકલા જ બરોબર છીએ. અમને કોઈ સરકારી સહાય નથી જોતી, અમે પૈસા હાટું નથી કરતા. એના છોકરા તોય મોટા થઈ જશે, પણ દયા કરો એટલી કે મારા ભાઈને ખાલી ન્યાય અપાવો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. બેનબા, છેલ્લા 48 કલાકમાં ક્ષત્રિય સમાજના 3 પોલીસ કર્મચારી આવી રીતે આપઘાત કર્યો તો કેમ ક્ષત્રિય સમાજ નથી જાગતો?
હું એમ કહું છું કે કેમ ન્યાય માટે પોતાના ભાઈ માટે ઊભો નથી થતો ક્ષત્રિય સમાજ? મદદ કરો, તમારા ભાઈઓ છે આ બધા, એનો પરિવાર વિખાય, મારા ભાઈનો માળો વિખાણો છે, એટલો વિચાર કરો. એના બાળકોને અમે કેમ મોટા કરશું? એની પત્નીને અમે કેમ સાચવશું? મારા ઘરડા મા બાપની લાકડી કોણ થશે હવે? એટલું મારા ઉપર દયા કરો, મારા ભાઈને બસ ન્યાય અપાવો. વાત થઈ હતી પછી જ્યારે આમના પગલું ભર્યું ત્યારે એને આ કરી અને મને ફોન કર્યો, દીદી હું બહુ કંટાળી ગયો છું, હું આ કરું છું, મારી બધી સાબિતી મારા ગાડીમાં છે, પણ અમને 3 દિવસથી ગાડી નથી આપવામાં આવી, નથી ફોન આપવામાં આવ્યો. મારા ભાઈના કાગળિયા, મારા ભાઈની જે ટ્રીટમેન્ટ ચાલતી હતી એ બધી ફાઇલ ને બધું ગાડીમાં, કાંઈ પણ આઘું પાછું એક પણ કાગળિયું થશે ને એનો પૂરેપૂરો જવાબદાર એનો પીએસઆઈ ગોસ્વામી રહેશે. બેનબા, તમે આક્ષેપ કરો છો કે ગાડી, મોબાઈલ બધું પીએસઆઈ પાસે છે, તો તેમાં પુરાવાનો નાશ કરી શકે તેવી? હા, મને 100% વિશ્વાસ છે. એ કાંઈ હાથમાં નથી આવવા દેવાનો. તમે વિચાર કરો, 3 કલાક કાફી હોય, 3 દિવસથી એને નથી આપ્યું અમને. અમે ફોન કરીને માંગ્યું છતાંય નથી મૂકતા. અને એટલો એને ત્રાસ હતો કે આમ એને વિચાર કરો કે કોઈ માણસ આવા નાના બાળકોને આટલી નાની ઉંમરની પોતાની પત્નીને મૂકીને કેમ જીવ હલાવે? પાકીટમાં છે. આ સ્થિતિ માત્ર ભાવનગરના એક પોલીસ કર્મચારીની નથી, આ સ્થિતિ રાજ્યના તમામ અધિકારીઓની, તમામ કર્મચારીઓની છે. અત્યારે આરોપ તો સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામી ઉપર લાગ્યો છે કે સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામી દિગ્વિજયસિંહને એટલી બધી તપાસ આપી દીધી હતી કે તેનાથી તે શક્ય નહોતું. અમારો સવાલ ભાવનગરના એસપીને પણ છે કે તમે પોલીસ સ્ટેશનના વિઝિટેશનમાં જાઓ છો ત્યારે જુઓ કે તમારા કર્મચારી પાસે કેટલી તપાસ છે, તે કેવી રીતના કામ કરશે, કેવી રીતના જીવશે, કેવી રીતના પોતાને સાચવશે. આ બધી જ ચિંતા પોલીસ વડાએ કરવાની છે. જો તમારી પાસે ફુરસદ હોય તો સાંભળજો તમારા કર્મચારી માટે તમે શું કરી શકો છો. તો આ સ્ટોરી છે એક એવા પરિવારની કે જેણે પોતાનો માણસ ગુમાવ્યો છે. આ સ્ટોરી કેવી લાગી એવો પૂછવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે જેના ઘરમાં મોત થાય છે તેને પૂછવાય પણ નહીં કે તમે કેમ છો. તો તમારી કોમેન્ટ જરૂર આ સ્ટોરીને નીચે લખજો, તમારો આક્રોશ પણ લખજો, અને શક્ય હોય તો આ સ્ટોરીને ખૂબ શેર કરજો, કારણ કે બહેરા કાન ઉપર આ સ્ટોરી અથડાવી પણ અનિવાર્ય છે. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.